અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલના કેમ્પસમાં દિન દહાડે થયેલી હત્યાની ઘટના બાદ સમગ્ર ગુજરાતને હચમચાવી નાખવામાં આવ્યું છે, જ્યાં સિંધી સમાજના યુવાન નયન સંતાણીની ઘાતકી હત્યા થતાં જ સમાજમાં શોક અને આક્રોશનો માહોલ છવાયો છે। આ દુઃખદ ઘટનાને લઈને મોડાસા સિંધી સમાજ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો દ્વારા અરવલ્લી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી તાત્કાલિક કડક પગલાં લેવાની માંગણી કરવામાં આવી છે। સ્કૂલ મેનેજમેન્ટ સામે ગંભીર બેદરકારીના આક્ષેપો થયા છે, ત્યારે સિંધી સમાજની મુખ્ય માંગ છે કે નયનના હત્યારાને કડકમાં કડક સજા કરવામાં આવે, શૈક્ષણિક સંસ્થાઓમાં સુરક્ષા વ્યવસ્થા બિનચૂક સુનિશ્ચિત કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે। જ્યાં નયન સંતાણીના હત્યારાઓ છે તેઓને કડકમાં કડક સજાની માંગ કરવામાં આવી। હું વિજય પેસવાણી, ઉત્તર ગુજરાત સિંધી સમાજનો વાઇસ પ્રેસિડેન્ટ। અમદાવાદ શહેરમાં ખોખરા વિસ્તારમાં સેવન્થ ડે સ્કૂલમાં જે એક એકદમ માસૂમ બાળકની રેંસી નાખવામાં આવ્યો છે। વિદ્યાલય એક જ્ઞાનનું મંદિર છે, ત્યાં આવી ઘટના બને તો બહુ જ નિંદનીય છે। આ એક નિંદનીય કરતા પણ એક પ્રેરણા, એક આના પરથી ચેતવણી રૂપ આ કિસ્સો છે કે આગળ જતા આ શું થઈ રહ્યું છે બધું। એટલે દરેક એની અંદર વિદ્યાલયની અંદર જો સાવચેતીના પગલાં લેવામાં આવે તો બરાબર છે, અને આ જેમણે આ કૃત્ય કર્યું છે એની અમે ઘોર નિંદા કરીએ છીએ। એને વધુમાં વધુ કઠોરમાં કઠોર સજા થાય એવી અમારી માગણી છે। અને સાથે સાથે જે આ સ્કૂલની અંદર અને જે સ્ટુડન્ટ પર આટલો હુમલો થયા પછી કોઈ ધ્યાન આપવામાં નથી આવ્યું, એમના ઉપર પણ કડકમાં કડક પગલાં લેવાય એવી અમારી સમાજની માગણી છે। અને દરેક એજ્યુકેશન સેન્ટરોની અંદર સેફટી સલામતીની અમારી પણ જય શ્રી રામ, ભારત માતા કી જય। હું સંજય ભાવસાર, વિશ્વ હિન્દુ પરિષદ અરવલ્લી જિલ્લા પ્રમુખ। જે અમદાવાદમાં જે આ ઘટના ઘટી છે એ બહુ નિંદનીય ઘટના છે। આવી ઘટનાઓ વિદ્યાલયોમાં જે મા સરસ્વતીની જે આરાધના થતી હોય, જે સંસ્કારનું સિંચન થતું હોય, તે આવા આતંકવાદીઓ જો પેદા કરવાનું જો ફેક્ટરી ચાલતી હોય તો હું આ પ્રશાસનને હું કડકમાં શબ્દોમાં કહું છું કે આવા ગુનેગારોનો કડકમાં કડક સજા થવી જોઈએ। રહી અરવલ્લી જિલ્લાની વાત, અરવલ્લી જિલ્લામાં પણ જો આ ઘટના ઘટી, અમુક વિષયો ધ્યાનમાં આવેલા છે। જો અરવલ્લી જિલ્લામાં આ ઘટના આવી ઘટવામાં આવશે તો વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ચલાવી લેવામાં નહીં આવે। અને આ જે અમદાવાદમાં ઘટના ઘટી છે એના હત્યારાઓમાં ફાંસીની સજા થવી જોઈએ। આ ફાંસીની સજા અને આને શિક્ષા થશે તો આવનાર દિવસોમાં કોઈ હિંમત નહીં કરે આવી રીતે કરવાની। જય શ્રી રામ।